રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે શ્રેયા સ્કૂલ જવાની છે ને આજે એનો પહેલો દિવસ છે સ્કૂલમાં. શ્રેયા છે ને આજથી જશે સ્કૂલ. શું કરશે? મને જાણવું કરે. ધીમે 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 હું સ્કૂલ જાઉં. બસ. અને આ સ્કૂલ યુનિફોર્મમાં શ્રેયા એટલી મસ્ત લાગે છે ને કે શું જ કહું. અને પછી મેં એને આ બૂટ પહેરાવ્યા. અને આજે તો સવારથી શ્રેયા છે ને સ્કૂલ જવા માટે એટલી એક્સાઇટેડ છે કે વાત જ ના પૂછો. તૈયાર થઈ ગઈ છે સ્કૂલ જવા માટે. હવે શું ખપશે? વોટર બોટલ. હાલો તો બસ સ્કૂલ જવાનું બાય બાય કરો. મમ્મીની યાદ આવશે. શ્રેયા મને ક્યારની એમ કહેતી હતી કે હું ખુરશી હશે ને હું બેસજે. હું બેસું કેમ કે એમ કહેતી હતી પછી મને તારી યાદ આવશે તો તું ઘરે આવી જાજે પછી એમ કરજો ભલે. હાલો તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને શ્રેયાને સ્કૂલમાં મૂકી આવ્યા. શ્રેયા જ્યારે અહીંયાથી ગઈ ત્યારે તો તમે જોઈને કેટલી હસતી હતી અને જરાય એને ઓ નહોતું. પણ સવારની ઉઠીને ત્યારની મને એમ તો કહેતી જ હતી કે મમ્મી તું ત્યાં ખુરશી હશે ને હું બેસજે. અમે એડમિશન કરાવવા ગયા ને ત્યારે જ્યાં બેઠા હતા ને એ બધું એને યાદ રાખ્યું કે મમ્મી તું અહીંયા બેસજે અને મારી રાહ જોજે, ઘરે ના જાજે. તો મેં પણ ખોટે ખોટે હા બોલી દીધું. અને પછી મને એમ પણ કહેતી હતી કે મમ્મી મને તારી યાદ આવશે તો શું કરીશ. તો આવું બધું સાંભળીને મને તો અમે સવારની મજા નથી આવતી. સ્કૂલમાં જ્યારે મૂકવા ગયા અને જ્યારે એને ટીચરે એને લેવા આવ્યા, હાથ પકડીને અંદર લઈ ગયા ને ત્યારે બહુ રોવા માંડી. તો મને જરાય મજા ના આવી. પછી તો અમે ઘરે ના આવ્યા, ત્યાં જ ઊભા રહ્યા કે ઘણી રોતી હતી ને એટલે. પછી જ્યારે એના ક્લાસ ટીચર જે હતા ને એ આવીને એમ કીધું કે હવે નથી રોતી અને હવે રમવા માંડી ગઈ છે. તો ત્યારે મનમાં શાંતિ થઈ, પણ તોય મજા નહોતી આવતી. પછી અમે ઘરે આવ્યા અને હવે અત્યારે 11 વાગ્યા છે. 12 વાગે એને લેવા જવાની છે. 12 વાગે એની છૂટી પડશે એટલે 11:30 લેવા જશું. તો હવે ઘરે આવે ને ત્યારે મને શાંતિ થશે કેમ કે બહુ જ રોતી હતી તો મને મજા નહોતી આવતી. તો હવે ધીરે ધીરે એને પણ આદત થઈ જશે, અમને પણ આદત થઈ જશે. તો હવે રાહ જોઉં છું ક્યારની, હું ઘડિયાળમાં જોઉં છું કે ક્યારે 11:30 વાગે ને ક્યારે એને લેવા જઈએ. તો અમે અહીંયા સ્કૂલે આવી ગયા છીએ અને હવે શ્રેયાની રાહ જોઈએ છે. વહેલા આવી ગયા છીએ ને એટલે હજી છૂટી નથી પડી. તો સ્કૂલના ગેટ ઉપર સૌથી પહેલાં શ્રેયા જ ઊભી હતી ને એને જોઈને મને એટલી ખુશી થઈ કે વાત જ ના પૂછો. કેમ કે એ જરાય રોતી નહોતી અને એકદમ ખુશ હતી ને હસતે હસતે એકદમ એના હાથમાં બિસ્કિટ હતું, જો બિસ્કિટ ખાય છે. અને છૂટી પડવામાં હજી 2 મિનિટની વાર હતી. તો એ થોડી વાર ત્યાં એને મેમે કીધું કે અહીંયા ઊભી રહે તે એટલે એનો હાથ પકડીને મેમ ત્યાં ઊભા હતા. તો એ પણ આરામથી ઊભી હતી અને મને જોયા રાખતી હતી. તો અહીંયા આવીને મને બહુ જ મનમાં વિચાર આવતા હતા કે શું રોતી હશે કે શું કરશે કે મને જોઈને તરત રોવા માંડશે, પણ એવું કાંઈ ના થયું. ચોકલેટ દીધી હતી પછી મજા આવી સાચે. અને શ્રેયા અત્યારે એટલી બધી ખુશ છે કે અમે એને તેડવા આવ્યા છીએ ને તોય એને અમારી ભેગી હાલવાની ના પાડી દીધી ને એને એમ કીધું કે હું મારી ફ્રેન્ડ ભેગી જ સ્કૂલ રિક્ષામાં જ ઘરે આવીશ. તો અત્યારે એ એની ફ્રેન્ડ હેતવી ભેગી છે ને સ્કૂલ રિક્ષામાં બેસી ગઈ અને હવે એમાં જ ઘરે આવશે. શ્રેયા, તને સ્કૂલમાં મજા આવી? તું રોતી નહોતી ને? રોતી હતી? પછી નહોતી રોતી? પછાની થઈ ગઈ? મમ્મીને તો ચિંતા થતી હતી કે શ્રેયા રોતી હશે તો. અને મજા આવી ને સ્કૂલમાં? હવે રોજ જઈશ? મજા આવશે? એમાં શું કરાવ્યું તને? રમાડતા હતા? શું કરાવતા? ડાન્સ કરાવતા હતા? તો તારે કરાય ને બીજા કરતા હતા તો.
હમ ચપ્પલ ના પહેરાય દીકરા અત્યારે. તો હવે છે ને શ્રેયા ઘરે આવી ગઈ અને શ્રેયાની ઉંમર જોઈને જ મને એકદમ આમ શાંતિ થઈ અને ખુશી થઈ, કેમ કે એ જરાય રોતી નહોતી. હવે એને સ્કૂલમાં મજા આવી હોય ને એવું લાગ્યું. એને પૂછતી હતી કે શું કર્યું શું નહીં, મજા આવી તો બધામાં હાથ પાડતી હતી. હજી હું એને પૂછા કરતી હતી કે કાલથી સ્કૂલ જઈશ, તો એ કે હા. મને તો એટલું ટેન્શન થતું હતું ને કે હું જઈશ એટલે રોશે ને દોડતી દોડતી આવશે ને રોતી હશે, પણ એવું કાંઈ નહોતું. હું ગયા એટલે આરામથી ઊભી હતી. હું એને મેડમે કીધું હશે કે થોડીક વાર રહીને છૂટી પડશે, તો અહીંયા ઊભી રહે તો એનો હાથ પકડીને હું જ ઊભી હતી. શ્રેયા કપડાં ઉતારો હાલો. શ્રેયાને એટલી મજા આવી આજે, રોઈ રોઈને મજા આવી હશે કે એમે મજા આવી હશે કાંઈ ખબર નથી, પણ હવે કપડાં નથી ઉતારતી. શ્રેયા યુનિફોર્મ છે ને સ્કૂલ જઈએ ને ત્યારે પહેરવાનો, આવીને ઉતારવો પડે. ત્યાં મમરા સ્કૂલમાં ના ખાધા તો આમાં રાખી દઈશ, પણ મમરા તે સ્કૂલમાં કેમ ના ખાધા? ખાલી બિસ્કિટ ખાધા? ઘરે આવીને મમરા કપડાં તો ઉતારવા પડે ને શ્રેયા. તું વાતું તો કર મમ્મી ભેગી કે સ્કૂલમાં તું શું કરતી હતી? રમતી હતી. મજા આવી? સાચી મજા આવી ને? તો મમ્મીને મજા આવી. શ્રેયા તું ઘરે નહોતી ને તો મમ્મીને મજા નથી આવતી? મમ્મી એમ કહેતી હતી શ્રેયા ક્યારે આવશે, શ્રેયા ક્યારે આવશે એમ થતું હતું. હા હું તને લેવા આવી હતી. તો હું તાર સામે ને સામે જોતી હતી શ્રેયા, હું માં જ ઊભી હતી. કરતી હતી મેં તે જોયું નહીં? હું તને એમ કરતી હતી, હેલો એમ કરતી હતી, હાથ ઊંચો કરતી હતી. તે જોઈ હતી ને મને? નથી જોઈ? પછી તે ક્યારે જોઈ મને? બારે આવી તો એ જોઈ ને. મજા આવી કા પેલા દિવસે? હાલો હવે ખાવ શાક રોટલી નથી ખાવા દીકરા? રોટલી ખાવી છે ને? દાણા એમાં તું ખાઈ ગઈ હઈશ. હાલો હવે રોટલી ખાઈ લ્યો ને કપડાં બદલાવી લ્યો ભલે. હાલો બોલ પેન થી કર્યો? વાહ શ્રેયા તને કોને સ્ટાર કરી દીધો? તું રોતી હતી એટલે કરી દીધો? હે શ્રેયા રોતી હતી એટલે કરી દીધો? નાનકા છોકરા રાજી થાય એટલે. વાહ તુંય રાજી થતી હતી? રોજ રાજી થઈશ? સાચે? આ બાજુ તો આવ દીકરા, ઉમાં ક્યાં જશ? અહીંયા શ્રેયા છે ને સવારથી કપડાં જ નહોતી ઉતારતી, સ્કૂલના આવે માન ઉતાર્યા, કેમ કે હવે જવાનું છે બારે હર્ષિવને જેવાલાય પગે લગાડવાનું. કા શ્રેયા હાલીશ ને? ટકો નથી કરવાનો. ટકો નથી કરવાનો હો. મમ્મા મળશે હો. શ્રેયા રાધે રાધે કરો. શ્રેયા રાધે રાધે. હમ કોઈ આમે જો આમ જો આમ કોઈ આમે જો રાધે. શ્રેયા ક્યાં આવ્યા આપણે? કેના મંદિરે આવ્યા છીએ? જીજીવાલાના. કયા જીજીવાલા છે? ખેતરપા દાદા એમ કે? અમે છે ને હર્ષિવનો સેલારો ચડાવવા માટે આવ્યા છીએ ખેતરપા દાદાના મંદિરે. ક્યાં જાસ? તો અમે ખેતરપા દાદાએ દર્શન કરીને ઘરે આવી ગયા અને રસ્તામાં શ્રેયાએ છે ને આ ખારેક લીધી છે તો બેસી ગઈ છે ખાવા. કાન ભાવે? શ્રેયા જ્યાં ખારક જોઈ જાય ને, જ્યાં જોઈ જાય ને હું એમ જ કે મને ખારક લઈ દો, ખારક લઈ દો, રોવા જ મંડી જાય ડાયરેક્ટ. કા તને ખબર પડી ગઈ છે કે રોવાનું એટલે મમ્મી ને પપ્પા બધું લઈ દે? ખોટે ખોટે રોજ હા પડે પાછી. કાંઈ પણ લેવું હોય તો પેલા રોવાનું. કા
તું ના રો ને તોય અમે લઈ દઈએ, ના લઈ દઈએ તો કેમ રોવસ? બોલ હવે ડાય દીકરી થઈશ. ખાઈ લે હવે, ખારક ખાઈ લે ચાની માની. આજ તો થાકી ગયા શ્રેયા. એક તો સવારે શ્રેયા સ્કૂલ ગઈ ત્યારથી ટેન્શનમાં હતા કે આમાં શું કરતી હશે. આવી એટલે એકદમ મસ્ત મૂડમાં હતી ને એટલે અમે મસ્ત મૂડમાં થઈ ગયા. અને પછી આજે સાંજે જવાનું હતું ખેતર પાટાટા, તો ઉમાજી આવ્યા. ઉમાં તો રસ્તામાં શ્રેયા સૂઈ ગઈ હતી. શ્રેયાને ગાડીમાં જ નીંદર આવી ગઈ હતી. પછી હું પહોંચ્યા ને એટલે મેં એને ઉઠાડી. નહીં શ્રેયા? મને એમ હતું કે સ્કૂલ જશે ને તો આવીને બપોરે થાકીને સૂઈ જશે, પણ શ્રેયા સૂતી જ નહીં. થોડીક વાર સૂતી ગાડીમાં, પણ હવે ઘરે આવીને વળી પાછી એની નીંદર ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ. શ્રેયા નીંદર આવે છે સાચે? શ્રેયા હવે આમાં બાય બાય કહેતો, બોલ તો ખરી. બાય બાય. હવે બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે, કેમ કે હવે આજે હવે આરામ કરવો છે. કા શ્રેયા? શ્રેયા આજ તો લગભગ તો આજ વહેલી સૂઈ જશે. તો હવે અત્યારે સુવા તો નહીં મળે, હજી તો રસોઈ બનાવવાની છે. પછી ખાસું ખીચડી ખાઈશ ને શ્રેયા? તો શું ખાઈશ? ખારેક? ખીચડી નહીં ખા, ખારેક જ ખાઈશ. દીકલાને મમ્મી ખપે નહીં. સ્કૂલમાં તને મમ્મી ખપતી હતી? શ્રેયાના મેડમ એમ કહેતા હતા કે શ્રેયા તમે ગયા ત્યારે તો રોતી જ હતી, પણ પછી છાણી થઈ ગઈ ને તો વળી રમવા માંડી જાય, અને વળી થોડીક વાર થાય ને તો એમ કે બની મમ્મી કને જવું છે એમ કહેતી હતી. ને વળી રમવા માંડી જાય ને વળી પાછી એને યાદ આવે ને એટલે એમ કે મને મમ્મી કને જવું છે એમ કહેતી હતી. ખુરશી હતી એમાં, હવે કાલે બેસીશું. શ્રી આજ સવારથી મને એમ કહે છે કે હું ખુરશી હોય છે ને તારે હું બેસી જવાનું, ઘરે નહીં જવાનું. કે ને તારી સ્કૂલ છૂટે નહીં ત્યાં સુધી હું બેસું? ભલે હું બેસીશ. ભલે હાલો હવે છે ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. હવે કે બાય. બાય બાય.